નમસ્કાર. ગુજરાત રાજ્યની સેવામાંથી સેવાનિવૃત્તિ પામેલ પેન્શનધારક મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું દિલથી આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો પેન્શનર મિત્રો, આજના વિડીયોમાં તમારા માટે ખૂબ જ અગત્યની માહિતીની ચર્ચા કરવાના છીએ, જે ગુજરાત રાજ્યના પેન્શનરોને જૂન 2026ના માસનું પેન્શન કેટલું જમા થશે તેની વિગતવાર સમજૂતી મેળવવાના છીએ. તો સૌથી પહેલાં આપણી આ યુટ્યુબ ચેનલમાં તમને આ માહિતી જોવા મળવાની છે, તે પણ વિગતવાર અને સરળ શબ્દોમાં. તો ખાસ કરીને અમારી આ વિડીયો તમે છે તે અંત સુધી જોઈ લેજો. અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય અને જો તમે એક ગુજરાત રાજ્યના પેન્શનર નિવૃત્ત કર્મચારી હો તો આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આપણી આ ચેનલમાં તમારા માટે જે રોજબરોજની અગત્યની માહિતીઓ હોય તેમના એકદમ સરળ ભાષામાં વિડીયો બનાવીને તમારી સુધી પહોંચાડવાનો પ્રયાસ અમે દિવસ રાત કરતા હોઈએ છીએ. તો થોડોક સપોર્ટ પણ કરજો, વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારી સાથે અત્યારે જ તમે જોડાઈ જજો. તો વાત કરીએ દરેક પેન્શનરોને જૂન 2026ના માસનું પેન્શન કેટલું જમા થશે. તો ખાસ કરીને આપણે વાત કરીએ તો જે ચાલુ મહિનો હોય તેનું પેન્શન આવતા મહિનાની 1લી તારીખે જો કોઈપણ જાતની બેંકની રજાનો આવતી હોય અથવા તો જાહેર રજાનો આવતી હોય તો દર મહિનાની 1લી તારીખે પાછલા મહિનાનું પેન્શન છે તે જમા થતું હોય છે, તે આપ સૌ જાણતા જ હશો. તો આ જૂન મહિનો છે, તો આ જૂન મહિનાનું પેન્શન 1લી જુલાઈ એટલે કે બુધવારના રોજ જમા થશે, જે 1/7/2026ના રોજ બુધવારના રોજ જમા થવાનું છે. તો તે પેન્શન કેટલું જમા થવાનું છે તેની આજના વિડીયોમાં આપણે વિગતવાર સમજૂતી મેળવવાના છીએ. તો આજના વિડીયોમાં તમે ખાસ કરીને અંત સુધી બન્યા રહેજો. તો સૌથી પહેલાં જો વાત કરીએ તો ગુજરાત રાજ્યના પેન્શનરોને જે પોતાનું મૂળ પેન્શન અથવા તો બેઝિક પેન્શન છે તે કેટલું છે તે ખાસ જોઈ લેવું, કારણ કે બધી જ ગણતરીઓ હોય તે મૂળ પેન્શનના આધારે થતી હોય છે. તો ખાસ કરીને તમારું મૂળ પેન્શન કેટલું છે તે તમે ચેક કરી લેજો. તો મૂળ પેન્શન પ્લસ તેમાં હાલમાં જે 63% લેખે મોંઘવારી રાહત એટલે કે મોંઘવારી ભથ્થામાં જે વધારો 63% છે તે મૂળ પેન્શનના 63% લેખે તમને મોંઘવારી રાહત મળશે, પ્લસ 1000 રૂપિયા મેડિકલ એલાઉન્સ તમને મળવા પાત્ર થશે. તો આમાં ત્રણેય રકમનો સરવાળો છે તે તમારું ટોટલ અર્નિંગ પેન્શન થશે. તો તેમાંથી જો તમારું પેન્શન આવકવેરાને પાત્ર હોય તો અમુક જે સરકારના નીતિ નિયમો નક્કી કરેલા હોય અને તે જે આવકવેરાને પાત્ર તમારું પેન્શન આવતું હોય તો તે આવકવેરાની ટકાવારી પણ તેમાંથી માઇનસ કરવામાં આવશે. તેની સાથે જો તમારે પેન્શન કોમ્યુટેશનની વસૂલાત ચાલુ હોય તો તમારા ટોટલ અર્નિંગ પેન્શનમાંથી તમારે જે કોમ્યુટેશનની રિકવરી છે તે પણ કરવામાં આવતી હોય છે. તો આમ ટોટલ તમારું પેન્શન છે તે 1લી જુલાઈ ને બુધવારના રોજ તમારે ખાસ કરીને જમા થશે પેન્શનર મિત્રો. તો આ વાત કરીએ આપણે જૂન 2026ના માસનું પેન્શન કેટલું આવશે. તો હવે આ બાબતે જ વિગતવાર જો વાત કરીએ તો જો તમે ગુજરાત રાજ્યના નિવૃત્ત પેન્શનર છો અથવા તમારા પરિવારમાં કોઈ પેન્શન મેળવે છે તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે. તો ઘણા પેન્શનરોના મનમાં એક જ પ્રશ્ન છે કે જૂન મહિનાનું પેન્શન કેટલું આવશે, મોંઘવારી ભથ્થું વધીને મળશે કે નહીં અને કયા દિવસે પેન્શન જમા થશે. તો આ વિડીયોમાં આ તમામ મુદ્દાઓની વિગતવાર ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં વાત કરીએ તો જૂન મહિનાનું પેન્શન કેટલું મળશે. તો સૌપ્રથમ મહત્વની વાત, તો જો સરકાર દ્વારા જૂન મહિના માટે કોઈ નવો વધારો અથવા તો ખાસ આદેશ જાહેર કરવામાં આવ્યો નથી, તો મોટા ભાગના ગુજરાત રાજ્યના પેન્શનરોને મે મહિનામાં મળેલી જ રકમ પ્રમાણે જૂન મહિનાનું પેન્શન મળશે. એટલે ખાસ કરીને આ મહિને કોઈ પણ જાતનો પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા કે અન્ય બાબતે વધારો કરવામાં આવ્યો નથી. તો ખાસ કરીને જે એપ્રિલ મહિનાનું પેન્શન જે 1લી મેના રોજ અથવા તો જે 1લી મેના રોજ જે એપ્રિલ મહિનાનું પેન્શન તમારે જમા થયું હતું તેટલું જ પેન્શન તમારે આ મહિને પણ જમા થશે. એટલે કે મૂળ પેન્શન, મોંઘવારી ભથ્થું અને અન્ય નિયમિત ભથ્થા જો લાગુ પડતા હોય તો આ બધું મળીને જે રકમ મે મહિનામાં મળી હતી
તે જ પ્રમાણે જૂન મહિનામાં પણ જમા થવાની છે તે શક્યતાઓ છે દોસ્તો. તો ત્યારબાદ વાત કરીએ તો પેન્શન ક્યારે જમા થશે. તો સામાન્ય રીતે ગુજરાત સરકારનું પેન્શન મહિનાના છેલ્લા કામકાજના દિવસે અથવા તો આગામી મહિનાના પ્રથમ કામકાજના દિવસે બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. તેથી પેન્શનરોને તેમના બેંક ખાતા પર નજર રાખવી જોઈએ. ત્યારબાદ મોંઘવારી ભથ્થા અંગે થોડીક વાત કરીએ તો ઘણા પેન્શનરો પૂછતા હોય છે કે જૂન મહિનામાં વધારેલું ડીએ મળશે. તો જો સરકાર દ્વારા સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હશે તો તે મુજબ વધારો લાગુ થશે, અને હજુ સુધી કોઈ નવો આદેશ જાહેર થયો નથી તો અગાઉના દર મુજબ જ ડીએ મળશે. તો કોને કેટલી રકમ મળશે તેની વાત કરીએ તો દરેક પેન્શનરની રકમ અલગ અલગ હોય છે. તો તે નીચેના મુદ્દાઓ પર આધારિત હોય છે. સૌથી પહેલાં મૂળ પેન્શન, ત્યારબાદ નિવૃત્તિની તારીખ, ત્યારબાદ પગાર પંચ, ત્યારબાદ ડીએનો દર, ત્યારબાદ અન્ય મંજૂર ભથ્થા અને કોઈ કપાત જેમ કે આવકવેરો હોય અથવા તો કોમ્યુટેશનની રિકવરી હોય. તેથી દરેક વ્યક્તિને મળતી રકમ અલગ અલગ છે તે હોઈ શકે છે. તો ત્યારબાદ ચર્ચા કરીએ તો બેંકમાં પેન્શન ન આવે તો શું કરવું. તો જો નિર્ધારિત તારીખ પછી પણ પેન્શન જમા ન થાય તો તમારું બેંક ખાતાનું સ્ટેટમેન્ટ તપાસો, પીપીઓ નંબર તૈયાર રાખો, સંબંધિત ટ્રેઝરી અથવા તો પેન્શન કચેરીનો સંપર્ક કરો, અને જો જરૂરી હોય તો બેંકમાં પણ પૂછપરછ કરો. તો કોઈ પણ સોશિયલ મીડિયા પર ફરતી અફવાઓ પર વિશ્વાસ ન કરો. માત્ર સરકારના સત્તાવાર આદેશ અથવા તો ટ્રેઝરી વિભાગની માહિતી પર જ વિશ્વાસ રાખો. તો મિત્રો, આજની માહિતીનો સાર એ છે કે જૂન મહિનાનું પેન્શન સામાન્ય રીતે મે મહિનામાં મળેલી રકમ પ્રમાણે જ મળવાની શક્યતા છે. તો જો સરકાર તરફથી કોઈ નવો આદેશ જાહેર ન થયો હોય તો પેન્શન જમા થવાની તારીખ તમારા માટે બેંક ખાતા પર નજર રાખો. તો કોઈ પણ સત્તાવાર વધારો જાહેર થશે તો તે મુજબ વધારાની રકમ છે તે મળવાપાત્ર થશે. તો જો તમને માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં દોસ્તો.